મેં ટોટલ 131 ફોર્મ ભરેલ છે, તેમાંથી મેં 128 ફોર્મ પ્રિન્સિપલ અપ્રુવલ આપેલ છે. હું તમને બતાવું કઈ રીતના છે બધું. પ્રિન્સિપલ અપ્રુવલ જે ઉપર લખેલ છે અહીં તેના ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના એક પેજ ઓપન થશે. તેમાં એક તમારે ખાસ જોવાનું છે કે જો આવો અહીં જે કલર બતાવે છે તે કલરનું તમારે કોઈ નામ હોય તો તેમાં કંઈક ભૂલ છે. એટલે કે શું ભૂલ હોઈ શકે? એમાં તમારે સેમ નામ અને બર્થ ડેટ એટલે કે જન્મ તારીખ બે સરખા છે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે વાત કરશું કે ધોરણ 10ના ફોર્મ ભરાવાની તારીખ થોડી લંબાવવામાં આવેલ છે. તો છેલ્લી તારીખ શું છે? હવે જો તમારે બધા જ 10મા ધોરણના વિદ્યાર્થીના જો ફોર્મ ભરાઈ ગયા હોય તો આગળની પ્રોસેસ શું કરવાની હોય, પ્રિન્સિપલ અપ્રુવલ કઈ રીતના કરવાનું હોય, પછી ફી રિપોર્ટ કઈ રીતના જોવો, ફી કઈ રીતના ભરવી અને ફાઇનલ સબમિશન કઈ રીતના આપવું, તેના વિશેની આપણે આજે સંપૂર્ણ માહિતી મેળવશું. તમે આ વિડીયો પૂરો જોજો એટલે તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે કે આગળની પ્રોસેસ શું કરવાની હોય. અને બીજું કે જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન આઇકોનને પણ ઓન કરી લેજો અને તમારા બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. સૌથી પહેલાં આપણે જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર નોટિફિકેશન આવેલ છે કે બોર્ડની જાહેર પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2026 માટે આવેદન કરવાની અંતિમ તારીખ લંબાવવા બાબત, તેના વિશેની વાત કરીએ. આપણે તે નોટિફિકેશન ડાઉનલોડ કરીએ અને તેમાં શું છે તેની પહેલાં માહિતી મેળવીએ. તો મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક અખબારી યાદી આવેલ છે, તેની આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. કે ધોરણ 10ના જે ઓનલાઈન ફોર્મ ભરવાના હતા બોર્ડના, તેના રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 6/12/2025 સુધી હતી, જે તારીખ 10/12/2025 સુધી લંબાવવામાં આવે છે. એટલે કે તમે હવે 10/12/2025 સુધી ધોરણ 10ના ફોર્મ ભરી શકશો. ત્યારબાદ 10 તારીખ પૂરી થઈ જાય પછી તારીખ 11/12/2025 થી 22/12/2025 સુધી લેટ ફી સાથે આવેદનપત્ર ભરી શકાશે. એટલે જો તમારે 10 તારીખ પછી પણ ફોર્મ ભરવા હોય તો લેટ ફી સાથે તમે ફોર્મ ભરી શકો છો. તેને આપણે 3 તબક્કા આપેલ છે. એ 3 તબક્કાની માહિતી મેળવીએ. તારીખ 11/12/2025 થી 14/12/2025 સુધી લેટ ફી 250 રૂપિયા છે. દ્વિતીય તબક્કો છે 15/12 થી 18/12, એની લેટ ફી છે 300 રૂપિયા. અને ત્રીજો તબક્કો છે 19/12/25 થી 22/12/2025 સુધી, તેની લેટ ફી છે 350 રૂપિયા. અંતિમ તારીખ 22/12/2025 સુધી કોઈ પણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારો કરી શકાશે, જે માટે કોઈ અલગથી ફી ભરવાની રહેશે નહીં. એટલે કે મિત્રો, કોઈ અલગથી ફી ભરવાની રહેશે નહીં. જો કોઈ વિદ્યાર્થીને કોઈ નામમાં કે સ્પેલિંગમાં કે જન્મ તારીખમાં કે કંઈ ભૂલ હોય તો તમે 22/12/2025 સુધી તેમાં સુધારો કરી શકશો. સુધારો થઈ જાય, બધા જ ફોર્મ ભરાઈ જાય પછી વિદ્યાર્થીઓનું પ્રિન્સિપલ અપ્રુવલ જો કોઈને બાકી હોય તો તે 22/12/2025 સુધી કરી શકશે. એટલે કે મિત્રો, તમારે 22/12/2025 સુધી બધા વિદ્યાર્થીઓના ફોર્મ ભરી દેવાના છે અને પ્રિન્સિપલ અપ્રુવલ પણ આપી દેવાનું છે. તો હવે આપણે વાત કરશું કે પ્રિન્સિપલ અપ્રુવલ કઈ રીતના આપવાનું અને આગળની પ્રોસેસ શું છે. ચાલો તેના વિશેની માહિતી મેળવીએ. મિત્રો, થોડો વિડીયો લાંબો છે પણ તમને ઘણું બધું જાણવા મળશે આ વિડીયોમાં, એટલે વિડીયો પૂરો જોજો અને લાઈક કરવાનું ભૂલાય નહીં. તો મિત્રો, હું ડેશબોર્ડ ઉપર આવી ગયો છું. ધોરણ 10ના જે ફોર્મ ભરેલ છે તેના ઉપર મેં ટોટલ 131 ફોર્મ ભરેલ છે, તેમાંથી મેં 128 ફોર્મ પ્રિન્સિપલ અપ્રુવલ આપેલ છે. હું તમને બતાવું કઈ રીતના છે બધું. એમાંથી આપણે બહેનોના 40 ફોર્મ ભરેલ છે અને ભાઈઓના 88 ફોર્મ ભરેલ છે. તમને બતાવું એક જ મિનિટ. સૌથી પહેલાં તમારે બધા ફોર્મ ભરાઈ જાય એટલે સૌથી પહેલાં તમારે પ્રિન્સિપલ અપ્રુવલ જે ઉપર લખેલ છે અહીં તેના ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો, તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના એક પેજ ઓપન થશે. તેમાં એક તમારે ખાસ જોવાનું છે કે જો આવો અહીં જે કલર બતાવે છે તે કલરનું તમારે કોઈ નામ હોય તો તેમાં કંઈક ભૂલ છે. એટલે કે શું ભૂલ હોઈ શકે? એમાં તમારે સેમ નામ અને બર્થ ડેટ એટલે કે જન્મ તારીખ બે સરખા છે. ક્યારેક એવું થાય કે તમે એક જ ફોર્મ 2 વખત ભરેલ હોય તો આવો પ્રોબ્લેમ આવી શકે છે. તો તમારે કોઈ એક ફોર્મને પ્રિન્સિપલ અપ્રુવલ આપવાનું છે. બધા નામ બતાવે છે નીચે,
દાખલા તરીકે આ નામ છે તો તેની સામે તમારે પ્રિન્સિપલ અપ્રૂવ તેના ઉપર ક્લિક કરવાનું, અહીંયા ક્લિક કરવાનું. એમ તમે બધા ક્લિક કરતા જશો. અહીં ટોટલ કેટલા પેજ છે તેના ઉપર ક્લિક કરીને બધા જ પ્રિન્સિપલ અપ્રુવલ આપી અને તમે અહીં ફાઇનલ સબમિશન આપશો એટલે તમારે અહીંયા પ્રિન્સિપલ અપ્રુવલ બધાયના અપાઈ જશે. પ્રિન્સિપલ અપ્રુવલ બધાયના અપાઈ જાય પછી શું કરવાનું તેના વિશેની માહિતી મેળવીએ. પેમેન્ટ જે લખેલ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે એનરોલમેન્ટ રજિસ્ટ્રેશન ફી, તમે જે સ્કૂલ રજિસ્ટ્રેશન કરેલ હશે તેમાંથી જે તમે સંખ્યા દર્શાવેલ હશે તે અહીં ઓટોમેટિક આવી જશે અને તમે અહીંથી એડિટ પણ કરી શકો છો. પછી આવશે અહીંયા ફી પેમેન્ટ ડિટેલ, તેના ઉપર ક્લિક કરવાનું છે. ફી પેમેન્ટ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીં ટોટલ ફી કેટલી થઈ છે એ આવે છે. પછી એમાંથી કેટલી ફી બાદ થઈ, બાદ કરી અને તમારે કેટલી ફી ભરવાની છે તે તમારે અહીં લખવાની છે. મારે અત્યારે આમાં 37,900 ફી ભરવાની છે તો હું અહીં 37,900 લખી અને પે ના ઉપર બટન ઉપર ક્લિક કરી અને ઓનલાઈન પણ ફી ભરી શકું છું અને બેંકમાં જઈને પણ હું ફી ભરી શકું છું ચલણ ડાઉનલોડ કરીને. એ થઈ જાય એટલે તમારે દાખલા તરીકે તમે ઓનલાઈન ફી ભરશો તો અહીંયા ડાયરેક્ટ જ લખેલ આવી જશે કે તમારી કેટલી ફી ભરેલ છે, અહીંયા જ્યાં 0 લખેલ છે ત્યાં. અને જો તમે બેંકમાં ફી ભરશો તો 2-3 કલાકની અંદર જ તમારે અહીંયા બતાવશે. એ થોડું અપડેટ થતાં વાર લાગે છે. એટલે જો તમારે ફી રિપોર્ટ જોવું હોય તો અહીં ફી રિપોર્ટ છે તેના ઉપર ક્લિક કરવાનું. અહીંયા ફી રિપોર્ટમાં તમે ક્લિક કરો એટલે તમને અહીં બધું જ બતાવશે કે રેગ્યુલર સ્ટુડન્ટ કેટલા છે, એક વિષયના કેટલા ભર્યા, રિપીટરના કેટલા છે, કેટલી ફી થઈ, એનરોલમેન્ટ જે ચાર્જ હોય છે તે કેટલું ચૂકવવાનું છે, પછી કેટલા ક્લાસ છે 9માં 10માં તેની પણ ફી હોય છે તે પણ ચૂકવવાનું છે. પછી ઇન્ફેક્શન રિપોર્ટ છે તેનું ચાર્જ હોય છે. પછી એન્યુઅલ સબસ્ક્રિપ્શન હોય છે, બોર્ડ મેગેઝિન જે આવે છે તેનું ચાર્જ હોય છે, એન્યુઅલ કેલેન્ડર ફી તેનો ચાર્જ હોય છે. એ બધું એડ કરી અને છેલ્લે મારે 37,900 ફી ભરવાની છે. તે ફી ભરાઈ જાય તમારે અહીં અપડેટ થઈ જાય પછી આગળની શું પ્રોસેસ કરવાની છે તેના વિશેની માહિતી મેળવીએ. ફાઇનલ અપ્રુવલ ઉપર ક્લિક કરવાનું છે. તમે અહીં ફાઇનલ અપ્રુવલ પર ક્લિક કરશો એટલે તમારે એક વખત અહીં ટીક માર્ક કરી અને સબમિશન આપવાનું છે. તમે અહીં ટીક માર્ક કરી અને સબમિશન આપી દેશો. એકવાર તમે અહીં ક્લિક કરી અને સબમિટ કરી દેશો એટલે તમારા ધોરણ 10ના બોર્ડના ફોર્મ ભરવાનું કામ પૂરું થાય છે. તો મિત્રો આ હતી ધોરણ 10 બોર્ડના ફોર્મ ભરવા વિશેની માહિતી કે ફોર્મ ભરાઈ જાય પછી શું પ્રોસેસ કરવાની હોય છે. કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં કરી શકો છો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને વિડીયોને લાઈક કરી દેજો. આભાર મિત્રો.